હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવી બટેકાની કાતરી બનાવીશું। ઘણા લોકોને આ કાતરી બનાવતી વખતે કાતરી લાલ થઈ જતી હોય છે અને કાળી પડી જતી હોય છે, પણ આ રીતે તમે કાતરી બનાવશો અને બધી ટ્રીકને ધ્યાનમાં રાખશો તો તમારી કાતરી ક્યારે પણ કાળી નહીં પડે અને આખું વર્ષ આ રીતની એકદમ સફેદ રૂ જેવી કાતરી બનશે। તો ચાલો જોઈ લઈએ ફ્રેન્ડ્સ કાતરી કેવી રીતે બનાવી। વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો। કાતરી બનાવવા માટે મેં અહીંયા 3 કિલો જેટલા બટેકા લીધા છે। તો બટેકાને આપણે આ રીતે મોટા હોય જે વેફરના આવે છે સ્પેશિયલ તે જ બટેકા લેવાના છે। બટેકાની આપણે છાલ ઉતારી લઈશું। અત્યારે માર્કેટમાં આ રીતે મોટા બટેકા તમને ઇઝીલી મળી જશે, તો તમે બને ત્યાં સુધી મોટા બટેકાનો જ ઉપયોગ કરવો, જેથી આપણી કાતરી એકદમ સરસ મોટી બનશે અને વધારે મહેનત પણ નહીં લાગે। તો બધા બટેકાની આપણે છાલ ઉતારી લેવાની છે અને બટેકાને આપણે તરત જ પાણીમાં રાખી દેવાના છે। બટેકાને જો તમે છાલ ઉતાર્યા પછી બહાર રાખશો તો બટેકા કાળા થઈ જશે, જેના લીધે વેફર પણ કાળી થઈ જશે, એટલે બટેકાને આપણે તરત પાણીમાં રાખી દેવાના છે। તો અહીંયા મેં બધા બટેકાને છોલી અને પાણીમાં રાખેલા છે। હવે આપણે કાતરી પાડવાનું શરૂ કરીએ। તો કાતરી પાડવા માટે આપણે નીચે પણ પાણી ભરીને રાખવાનું છે અને આ રીતે જે મોટી શ્રેણી આવે છે જેના કાણા મોટા હોય એમાં જ આપણે કાતરી પાડીશું। જો તમારે કાતરીનું સ્પેશિયલ મશીન હોય તો તમે તેમાં પણ પાડી શકો છો। મારી પાસે આ છે એટલે હું આમાં જ પાડીશ। તમે જોઈ શકો છો કે આપણી કાતરી એકદમ સરસ રીતે લાંબી છૂટી અને એકદમ મોટી પડે છે, તમે જોઈ શકો છો। આનાથી ઝીણું હોય એમાં કાતરી નથી પાડવાની, આ રીતની મોટી સાઈઝમાં જ કાતરી પાડીશું। તો આવી જ રીતે આપણે બધા જ બટેકામાંથી કાતરી પાડી અને પાણીમાં રાખી દેવાની છે, જેથી આપણી આ કાતરી કાળી ના પડી જાય। આ રીતે ફટાફટ જ તમારી કાતરી પડી જશે। આ કાતરી પડતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે હાથમાં વાગી ના જાય। જો તમારે તેનાથી બચવું હોય તો તમે અહીંયા મોજાનો પણ ઉપયોગ કરી શકો છો। મોજા પહેરી લેશો તો હાથમાં બિલકુલ વાગશે નહીં। તો અહીંયા મેં બધી જ કાતરીને પાડી દીધી છે। હવે આપણે તેને પાણીમાં ધોવાની છે। તો આ રીતે આપણે છૂટા પાણીમાં જ આ કાતરી ધોઈશું તો તેમાંથી બધો ક્ષાર નીતરી જશે અને કાતરી આપણી બિલકુલ કાળી નહીં પડે। તો આપણે આ રીતે 2 પાણીથી ધોઈ લેવાની છે, જેથી બધો ક્ષાર નીકળી જાય। તો આ રીતે મસળી આપણે કાતરીને ધોવાની છે। છૂટા પાણીમાં કાતરી ધોશો એટલે બધો ક્ષાર નીકળી જશે। હવે આપણે આને બાફવા માટે રાખીશું। તો બાફવા માટે સૌપ્રથમ આપણે પાણી ગરમ કરીશું। તો અહીંયા આપણે આ રીતનું મોટું વાસણ લઈ લીધું છે, તેમાં આપણે અડધું તપેલું જેટલું પાણી એડ કરી દીધું છે અને તેમાં આપણે 2 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું। આમાં આપણે બીજું કંઈ પણ એડ નથી કરવાનું। ઘણા લોકો આમાં ફટેકડી પણ એડ કરતા હોય છે, પણ આપણે બિલકુલ ફટેકડીનો ઉપયોગ નથી કરવાનો। ફટેકડી શરીર માટે હાનિકારક છે, એટલે આપણે ફટકડી બિલકુલ નહીં વાપરીએ। હવે પાણીમાં આપણે ગરમ થાય ઉકળી જાય એટલે આપણે કાતરી એડ કરી દઈશું અને કાતરીને આપણે પાણી સાથે મિક્સ કરી લેવાની છે। હવે આને આપણે થોડીક વાર માટે બફાવા દેવાની છે। કાતરીને આપણે વધારે પડતી બાફવાની નથી, ફક્ત 63% તેને બાફવાની છે। તો અહીંયા આપણે કાતરીને ફક્ત 5 જ મિનિટ ઉકાળી છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે કાતરીને ફટાફટ જ બહાર કાઢી લેવાની છે। વધારે આપણે કાતરીને બાફવાની નથી। જો તમે વધારે બાફી લેશો તો કાતરી તમારી અહીંયા ચીપકી થઈ જશે અને જે સુકાયા પછી એકદમ કાગળ જેવી થઈ જશે, જે ખાવામાં સારી નહીં લાગે। આ રીતની અચકચરી બફાયેલી હશે, જે સુકાયા પછી પણ એકદમ સરસ કડક અને પોચી રૂ જેવી બનશે। તો એવી જ રીતે બધી જ કાતરીને આપણે બહાર કાઢી લેવાની છે। હવે આપણે કાતરીને ફટાફટ સુકાવા રાખવાની છે। તો સુકાવા માટે આ રીતનું આપણે સાડી કે પછી કોટનના કપડાનો ઉપયોગ કરીશું। તો આ રીતે આપણે કાતરીને પહેલા સાડીમાં એડ કરી દઈશું અને એક કાતરીને આ રીતે છૂટી પાથરી દઈશું। તો ગરમ જ આપણે આને પાથરી દેવાની છે। જો તમે આને થોડી ઠંડી થવા દેશો તો કાતરી એકબીજાથી ચીપકી જશે, જેના લીધે પછી છૂટી નહીં રહે। એટલે ફટાફટ જ આપણે આ પ્રોસેસ કરી દઈશું અને આ રીતે બધી જ કાતરી છૂટી આપણે પાથરી દઈશું અને કાતરીને આપણે 2 થી 3 કલાક સુધી ભર તડકામાં સુકાવા દેવાની છે, જેથી આપણી કાતરી એકદમ સરસ રીતે સુકાઈ જશે, જેથી બિલકુલ કાળી નહીં પડે। તો એવી જ રીતે મેં બધી જ કાતરીને આ રીતે પાથરી લીધી છે, તમે જોઈ શકો છો। તમારે જો તડકો ના આવતો હોય તો તમે આને 1 દિવસ માટે ઘરમાં પણ સૂકવી શકો છો।
તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી કાતરી સરસ રીતે સુકાઈ ગઈ છે. હવે આપણે આ કાતરીને તળવાની છે. તો કાતરી તળવા માટે મેં તેલ રાખી દીધું છે. તો ગરમ તેલ થાય એટલે આપણે કાતરી એડ કરી દઈશું. અને તમે જોઈ શકો છો કે આપણી કાતરી એકદમ રૂ જેવી એકદમ વ્હાઈટ બની છે અને એકદમ પોચી બની છે. તો આપણે એવી જ રીતે જેટલી ખાવાની હોય એટલી કાતરી આપણે તળીશું. બીજી કાતરી આપણે 1 વર્ષ માટે સ્ટોર કરી દઈશું. આ કાતરીને તમે વર્ષ સુધી રાખી શકો છો. આ કાતરીમાં કંઈ પણ થતું નથી. 1 વર્ષ સુધી તમે આ રીતે તળી અને ખાઈ શકો છો. આ કાતરી તમે ઉપવાસમાં ફરાળ તરીકે પણ ખાઈ શકો છો. આમાં આપણે ફરાળ મીઠું જ એડ કર્યું છે. આની ઉપર તમે કોઈ પણ જાતના મસાલા એડ કરી અને પછી પણ ખાઈ શકો છો. આનો તમે કેવડો પણ બનાવી શકો છો. આની જોડે તમે સિંગને પણ તળી દેશો તો આનો એક સરસ એવો કેવડો બની જશે. અને એના ઉપર તમે થોડું એવું મરચું સ્પ્રિંકલ કરી દેશો તો કાતરી ખાવાની ખૂબ જ મજા આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી કાતરી સરસ રીતે ફૂલી જાય છે અને એકદમ સરસ રીતે તળાઈ જાય છે. તો એવી જ રીતે આપણે બધી કાતરીને તળી દઈશું. તો તમે પણ કાતરી એકવાર ઘરે જરૂરથી બનાવો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લેજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન આવી જાય. ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.